નમસ્કાર આનંદવાસીઓ, જો તમે સવારે ચા સાથે બ્રેડ કે ટોસ્ટ ખાવાના શોખીન હો તો આ વિડિયો જરા કાળજું કઠણ કરીને જોજો. આ દ્રશ્યો છે આણંદની ઝૂલેલાલ સોસાયટી પાણીની ટાંકી પાસે આવેલી જાણીતી શંકર બેકરીના. જુઓ ભાઈ, ટોસ્ટ અને બ્રેડ ઉપર માખીઓનો મેરો ભરાયો છે. ગંદકી એવી કે માખીઓને પણ શરમ આવી જાય, પણ આપણા તંત્રને શરમ નથી આવતી. ગ્રાહકે વિડિયો બનાવીને વાયરલ કર્યો, છતાં કરમસદ આણંદ મનપાનું સેનેટરી વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ કુંભકર્ણની ઊંઘમાં નસકોરા બોલાવી રહ્યું છે. અને સાંભળો, મનપા તો ઠીક, પણ રાજ્ય સરકારનો જે પેલો અલાયદો ફૂડ સેફ્ટી વિભાગ છે ને, એમની પાસે તો અદ્ભુત જાદુઈ ચશ્મા છે. અખબારોની હેડલાઇન કહે છે કે આણંદમાં રોજે રોજ 3 ટનથી વધુ નકલી એનાલોપ પનીર ખપી જાય છે. પણ જ્યારે ફૂડ વિભાગે 13 હોટલોમાં ચેકિંગ કર્યું ત્યારે એમને 1 પણ ગ્રામ એનાલોપ પનીર ન મળ્યું. વાહ સાહેબ વાહ! 3 ટન પનીર શું હવામાં ગાયબ થઈ ગયું કે પછી સેટિંગના તેલમાં તરાઈ ગયું? બાજુના મહારાષ્ટ્રમાં જુઓ, એફડીસીએ કમિશનર તુકારામ સાહેબે 100 વર્ષ જૂની નામચીન હોટલોમાં રેડ પાડીને રાતોરાત સીલ મારી દીધા. ત્યાં લારીવાળાથી લઈને 5 સ્ટાર હોટલવાળા પણ ગંદકી કરતા કાપે છે. અને આપણા આણંદમાં, ગાંધીના ગુજરાતમાં અધિકારીઓને કાં તો આળસની બીમારી લાગુ પડી છે અથવા તો મહિનાની 1લી તારીખે મળતી પેલી ગાંધી છાપ કવરની સુગંધ વાલી લાગે છે. સરકાર આદેશો આપે છે પણ સાહેબો આંખ આડા કાન કરે છે. હે ઊંઘતા બાબુઓ, પ્રજા હોસ્પિટલ પહોંચે પહેલા જાગશો કે પછી આ બેકરીની માખીઓને મચ્છરદાની આપવા જશો? વિડીયો શેર કરો, કદાચ આણંદના કોઈ સાહેબની ઊંઘ ઉડી જાય.